સહસ્ત્ર કૃષ્ણા પ્રાશ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા નર્સિંગ એસોસિએશન દ્વારા ઘાયલ તથા બીમાર પશુ પક્ષી સારવાર અને પશુ પક્ષી સેવા યજ્ઞ તથા માનવ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત શહેરના મેયર શ્રી તથા લિંબાયત વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। સહસ્ત્રભાણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા 16 વર્ષથી હેલ્પલાઇન સેવા કરવામાં આવે છે, જેમાં પશુ પક્ષીઓ અને માનવ ઈજાઓને જે કેસ હોય છે એવા કિસ્સામાં અમને જો જાણ કરે તો અમે અમારી ટીમ મોકલીએ છીએ અને બીજી અનેક સંસ્થાઓ છે। આજે શહેરના મેયર દક્ષેશભાઈ માવાની અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે શાંતિદૂત બલૂન વડે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે ઉત્તરાયણ એટલે દાનનું પર્વ હોય, સંગીતાબેન પાટીલના વરદ હસ્તે સફાઈ કામદાર બહેનોને સાડી અર્પણ કરવામાં આવી। ફરીથી શહેરીજનોને અપીલ કરું છું કે આવા સમયે, ઉત્તરાયણના સમયે ટુ વ્હીલર પર ના નીકળતા થોડી કાળજી રાખવામાં આવે। પરિવાર સાથે નીકળે તો કાળજી સાથે મફલર કે રૂમાલ એવું લગાવે ગળા પર। શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળે અને પશુ પક્ષીઓ આવા કોઈ ઈજાવાળા હોય તો ચોક્કસ અમારી હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે અને ઉત્તરાયણનો પર્વ જરૂર મનાવે, પરંતુ પશુ પક્ષીઓ અને માનવને ઈજા ના થાય તેનું ખાસ કાળજી રાખે। ફરીથી આ સેવાનો કોન્ટેક્ટ કરવા દરેક શહેરીજનોને અપીલ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। હેલ્પલાઇન નંબર શું છે? 98 55 047 99 099 27 9 24 98 55 2537। શ્રી સહસ્ત્રભાણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ 16મું વર્ષ માનવતાને મહેકાવે એવું આ કાર્ય છે। દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે આપણે આપણો જીવ તો બચાવીએ, પણ પક્ષીઓનો જીવ કઈ રીતે બચાવો એ કાર્ય સહસ્ત્રભાણા પાર્શ્વનાથ ચેરિટેબલ 16 વર્ષથી કરી રહ્યું છે। તો તેને નતમસ્તક વંદન કરું। આપણે હર્ષોલ્લાસે આપણો તહેવાર ઉજવીએ છીએ, સાથે સાથે પશુઓનું પણ ધ્યાન રાખો એવું આ તમામ સુરતીઓને અપીલ કરું છું કે હમણાં જ ગઈકાલે જ એક છોકરીનું દોરાથી મોત થયું, એ રીતે નહીં થાય તેની તમામ સુરતીઓને તકેદારી રાખવી પડશે। સાથે સાથે પશુઓની પણ એટલી જ તકેદારી રાખવી પડશે। આ હેલ્પલાઇન 16 વર્ષથી કરે છે, આ સંસ્થાને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું। આપણે શહેરમાં જેટલા પક્ષીઓ છે એની પણ આપણી સૌની તમામ સુરતીઓની જવાબદારી બને છે। કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તરત અહીંયા સિવિલમાં હેલ્પલાઇન ચાલુ છે, તો અહીંયા એ પક્ષીને તરત લઈ આવવામાં આવે તો એનું ઘાયલને આપણે સારવાર કરી શકીએ આ સંસ્થા દ્વારા। બીજું તો કંઈ નહીં, તમામ સુરતીઓને ઉત્તરાયણની નિમિત્તે શુભકામના પાઠવું છું। સાથે સાથે તમારો જીવ તો બચાવો, પણ પક્ષીઓનો જીવનું પણ એટલી જ તમે તકેદારી રાખો એવું એક અપીલ કરું છું।